મુંબઈ દિલ્હી હાઈવે પર ફરી એકવાર બેદરકારીનો કાળો કિસ્સો સામે આવ્યો છે। નંદેસરી વિસ્તાર નજીક મુંબઈ દિલ્હી હાઈવે પર એક હેઝાર્ડસ વેસ્ટ ભરેલું ટેન્કર ખુલ્લેઆમ કેમિકલ વેસ્ટ ખાલી કરતા ઝડપાયું। માહિતી મળતા જ નંદેસરી પોલીસે ઘટના સ્થળે દોડી જઈ ટેન્કર કબજે કર્યું, જ્યારે ટેન્કરનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો। હાઈવે પર જ ખાલી કરાતા આ ઝેરી કેમિકલથી હવામાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ આસપાસના લોકોમાં આંખ અને નાકમાં બળતરા જેવી સ્થિતિ સર્જાઈ। હાઈવે પેટ્રોલિંગ ટીમે નંદેસરી પોલીસને જાણ કરી નંદેસરી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ। આ ઘટનાને ફરી એકવાર પ્રશ્ન ઊભો કર્યો છે કે શું હજી પણ હાઈવે પર ઝેરી વેસ્ટ ફેંકનારા પર કોઈ કડક કાર્યવાહી થશે કે નહીં? પર્યાવરણ અને લોકોના આરોગ્ય સાથે આવું જોખમ ક્યાં સુધી સહન કરાશે? હાલ નંદેસરી પોલીસે ટેન્કર કબજે કરી ડ્રાઈવર અને માલિક સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, આપણું ગુજરાત ન્યૂઝ।